ટ્રમ્પની સરકાર આવતા જ યુએસથી ડિપોર્ટ 33 ગુજરાતીઓ અમદાવાદ પહોંચ્યા। તમામ લોકોના ચહેરા ઢાંકતા અલગ અલગ જિલ્લાના પોલીસે પોતાના વાહનમાં બેસાડી વતન લઈ ગયા। ત્યાં કેટલાક લોકો ખુશ હતા ઘરે પાછા જવા માટે, તો કેટલાક લોકો દુઃખી અને શર્મિંદા પણ હતા। આખી બાબત એક બરોડાની છોકરીની છે, જે હું તમને આ વિડીયો દરમિયાન વાત કરીશ। નમસ્કાર, હું જાનવી બારોટ, બીબી ન્યૂઝ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા 33 ગુજરાતીઓ આજે સવારે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા। વડોદરામાં લુણા ગામની ખુશી પટેલ પણ પરત ફરતા વડોદરા પોલીસની ટીમ અમદાવાદથી તેને લઈને પાદરા અને બાદ લુણા ગામ તેના ઘર પર પહોંચી હતી। દીકરીને જોતા જ પિતા ચોધાર આંસુએ રડી પડ્યા હતા। માતા પિતાએ ખુશી વ્યક્ત ન કરી શક્યા, જ્યારે ભાઈએ કહ્યું કે પોતાની બહેન સહેમી ગઈ છે, કારણ કે અમેરિકાથી અમૃતસર લાવવામાં આવ્યા ત્યારે પ્લેનમાં હથકડી પહેરાવીને કેદીની જેમ વ્યવહાર કરવામાં આવ્યો છે। ખુશી પટેલ યુરોપથી અમેરિકા પહોંચી હતી અને ત્યાંથી જ ડિપોર્ટ કરવામાં આવી રહી હતી। ખુશ્બુ પટેલ તેમના ઘરે પરત થતા વડોદરા પોલીસની ટીમ તેમના ઘર પર પ્રાથમિક પૂછપરછ કરી। તેમની સ્થિતિ ન સારી હોવાથી વડોદરા પોલીસે અત્યારે ઇન્ટરોગેશન કરવાની ના પાડી છે। પૂછપરછ કર્યા બાદ વડોદરા પોલીસ સ્ટેશને કહ્યું કે હમણાં કોઈ પણ માહિતી બહાર નહીં આપી શકે। हाँ, वापस आ गई। हम कशु द्वंता ना था, वापस आ गई। मीडिया वाला आया ना ध्वनि हमें बधुआ तय लगिन तो हम कशु द्वंता था। શું માનો છો પિતા તરીકે જ્યારે પુત્રી ઘરે પરત આવી છે? बस पुत्री मारी घरे आई थी, बस मारे शांति आवे। बस સુરક્ષિત રીતે આવી છે? हाँ, सुरक्षित रीते आई थी। શું માનો છો? શું માનો નौकरी के लिए गए थे, क्या हुआ था? नहीं हमको तो कुछ मालूम नहीं। प्लीज हमको कुछ मालूम क्या काम पे गए? આમ આદમી પાર્ટીના નેતા સાગર રબારીનું શું કહેવું છે એ જાણીએ આ વિડીયો બાઇટ દરમિયાન। જે વિદેશી નાગરિકોને પોતાના દેશમાં પાછા મોકલવાનું શરૂ કર્યું, એમાં ગઈકાલે ભારતના 104 નાગરિકોને એમણે પાછા મોકલ્યા, જેમાં 33 ગુજરાતીઓ છે। કોઈપણ દેશમાં કાયદેસરના પેપરો સાથે કાયદેસર વિઝા લઈને દાખલ થયેલા લોકો અથવા જે તે દેશે જેમને શરણાર્થી તરીકે સરહદ ખોલીને સ્વીકાર્યા હોય એવા લોકોને જ રહેવાનો અધિકાર છે। ગેરકાયદેસર ખોટી રીતે ઘૂસેલા કોઈ પણ દેશના નાગરિકો હોય, દુનિયાના કોઈ પણ દેશમાં ગયા હોય, તો જે તે દેશ એમને એમના સ્વદેશ પાછા મોકલવાનો આંતરરાષ્ટ્રીય કાનૂની અધિકાર ધરાવે છે અને એને ભાગરૂપે જ ડોનાલ્ડ ટ્રમ્પની સરકારે ભારતીયોને પાછા મોકલ્યા છે। અને જે તે દેશ પોતાના નાગરિકોને પાછા સ્વીકારે છે એ પણ આંતરરાષ્ટ્રીય ધારાધોરણો છે, પરંતુ પાછા મોકલવાની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા વાંધાજનક છે। આ કોઈ ક્રિમિનલ ગુનેગારો નહોતા। જે તે દેશમાં જેમ ગઈકાલે ભારતીયોને પાછા સ્વદેશ મોકલ્યા, એ ભારતીયોને નોર્મલ વિમાનોમાં પણ પાછા મોકલી શકાયા હોત અથવા ચાર્ટર્ડ સિવિલ પ્લેનથી પણ પાછા ભારત મોકલી શકાયા હોત। એને બદલે કેટલાક વિડીયોમાં દેખાય છે એ પ્રમાણે એમને હાથકડી પહેરાવીને ગુનેગારોની જેમ હારબંધ લશ્કરી વિમાનમાં ચડાવીને લશ્કરી વિમાનને ભારતમાં મોકલવું એ માનવ અધિકારના આંતરરાષ્ટ્રીય ધારાધોરણોનો ભંગ છે। ગમે તેવા ગુનેગારના પણ માનવીય સ્વમાન જળવાય એ અધિકારો છે અને અમેરિકાની સરકારે આ વધારે પડતી આક્રમકતા દાખવીને આંતરરાષ્ટ્રીય ધારાધોરણો જે માનવ અધિકારના છે એનું ભંગ કર્યો છે, માનવીય ગૌરવનો ભંગ કર્યો છે। અને જ્યારે આવી ઘટનાઓ ઘટે છે દુનિયામાં, ત્યારે જે તે દેશનું વિદેશ મંત્રાલય અને એ દેશ સાંકેતિક રૂપે પોતાની નારાજગી સામેના દેશ પ્રત્યે વ્યક્ત કરવાનો અધિકાર ધરાવે છે અને દુનિયાના દેશો કરે છે। ભારતે પણ ભૂતકાળમાં આ પ્રકારે પોતાનો વિરોધ જ્યાં જ્યાં નોંધાવવા યોગ્ય હતો ત્યાં નોંધાવેલો છે, કોઈ પણ પક્ષની સરકાર હોય। અત્યારે જે રીતે અને જે સ્થિતિમાં એમને ભારત પાછા મોકલાયા, એ સ્થિતિનો અને એ રીતનો ભારત સરકારના વિદેશ મંત્રાલયે અમેરિકન સરકાર સામે વિરોધ નોંધાવવો જોઈએ। અને જે રીતે કહેવાય છે એ રીતે જો વડાપ્રધાન મોદીજીના ડોનાલ્ડ ટ્રમ્પ ખાસ મિત્ર હોય
તો એમણે ફોન કરીને પણ આ બાબતે વિરોધ નોંધાવવો જોઈએ. બાકીના જે ભારતીયો ત્યાં છે જેમને પાછા મોકલવાના જ છે, તો એ લોકોને સ્વમાન જળવાય એ રીતે, માનવીય રીતે, કાં તો અમેરિકન સરકાર પાછા મોકલે, કાં ભારત સરકાર એમનું સ્વમાન જળવાય એ રીતે એમને પાછા લાવે. આ જવાબદારી વિરોધ નોંધાવવાની અને પોતાના દેશના નાગરિકોનું માનવીય ગૌરવ જાળવવાની જવાબદારી ભારત સરકારની છે અને ભારત સરકારે એ જવાબદારી નિભાવવી જ જોઈએ. નહીતર એ ભારતના નાગરિકો સાથે પોતાની જવાબદારી નિભાવવામાં ઊણી ઉતરી ગણાય. વધુ સમાચાર, વધુ માહિતી સાથે ફરી મુલાકાત કરીશ. અત્યારે મને રજા આપો. નમસ્કાર.